તો લોકમેળાની મજા બગાડ્યા બાદ હવે નવરાત્રીમાં પણ વરસાદ વિઘ્ન બને તેવી શક્યતા છે। આગાહી કરી છે આગાહીકાર અંબાલાલ પટેલે। અંબાલાલ પટેલના મતે હજુ પણ સપ્ટેમ્બરમાં વરસાદના યોગ છે। એક પછી એક બનતી સિસ્ટમ્સ બંગાળના ઉપસાગરમાંથી ગુજરાત તરફ આવતા ગુજરાતમાં વરસાદ લાવશે। દરિયા કિનારા વિસ્તારના ભાગોમાં સપ્ટેમ્બરમાં પણ વરસાદ પડશે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં વરસાદી ઝાપટા વરસી શકે છે। ચોમાસુ ઓક્ટોબરના અંતમાં વિદાય લે તેવી સંભાવના તેમણે વ્યક્ત કરી। ઓક્ટોબર માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઓક્ટોબર માસની શરૂઆતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે। 10મી ઓક્ટોબર આસપાસ પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તો નવરાત્રિના કેટલાક ભાગોમાં વાદળવાયુના ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે અને છેક દિવાળી સુધીમાં વાદળવાયુ શક્યતા રહેશે। જ્યાં દરિયા કિનારાના ભાગો છે ત્યાં લગભગ 27 સપ્ટેમ્બર જે 5મી ઓક્ટોબર છે એ 5મી ઓક્ટોબરની આસપાસ ગાજવીજ સાથે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ 10મી ઓક્ટોબર બાદ ચિત્રા નક્ષત્રમાં પણ કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે નવરાત્રિના દિવસોમાં વાદળવાયુ રહેશે। કેટલાક ભાગોમાં જે દરિયા કિનારાના ભાગો છે ત્યાં નવરાત્રિના લગભગ ઘણા દિવસો સુધી વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં 4 ઇંચ કે તેથી વધારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ પંચમહાલના ભાગોમાં 2 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ સાબરકાંઠાના ભાગોમાં 2 ઇંચથી વધારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 1 ઇંચ 2 ઇંચ કે તેથી વધારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં અડધા ઇંચથી વધારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। 13મી સપ્ટેમ્બર પછીનું વરસાદી પાણી સારું ગણાય છે અને તારીખ 22, 23, 24માં જે વરસાદ થશે એ પણ સારું ગણાશે। પરંતુ તારીખ 27 સપ્ટેમ્બરમાંથી 5મી ઓક્ટોબર વચ્ચે થંડરસ્ટોર્મ એક્ટિવિટી વરસાદ થશે અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે।